દ્વારકામાં સાંસ્કૃતિક કલા વારસો કાર્યક્રમ 2025 યોજાયો। સાહિત્ય જગત સાથે જોડાયેલા કલાકારોને દ્વારકા ખાતે સન્માનિત કરી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કલા વારસો 2025 મોડી રાત્રે સુધી યોજાયો। આ કાર્યક્રમમાં ધ્વજારોહણ સહિત ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયા। રાજ્યભરના 140 થી વધુ કલાકારો જેમાં નામાંકિત કલાકાર સહિત નાના મોટા અગણિત કલાકારોને સન્માનનો કાર્યક્રમ દ્વારકા ખાતે કલા વારસો 2025 યોજાયો, જેમાં જગત મંદિર, ધ્વજારોહણ અને દ્વારકા સર્કિટ હાઉસ પાછળ મેદાનમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં માયા આહિર, રાજભા ગઢવી, રાજલ બારોટ, જિગ્નેશ કવિરાજ સહિત અનેક કલાકારો હાજર રહ્યા। આ કાર્યક્રમ કલગી ઇવેન્ટ, બંસીધર સ્ટુડિયો અને દ્વારકાના અમેઝિંગ ફન વર્લ્ડ દ્વારકા દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા। બંસીધર સ્ટુડિયો, કલગી ઇવેન્ટ અને અમેઝિંગ ફન વર્લ્ડ દ્વારકા દ્વારા દ્વારકાની અંદર અમે આયોજન આ વર્ષે અમે પૂર્ણ કર્યું છે 2025માં। આના પહેલાં અમારા ટોટલ 2 આયોજન થયેલા 2018 અને 2021માં। અમે દર 3 વર્ષે અમે કલા વારસો કરીએ છીએ, પહેલું 2018માં, ત્યારબાદ 2021માં અને આ વર્ષે 2025માં અમે આયોજન અહીંયા પૂર્ણ કર્યું છે, જેની અંદર અમને દ્વારકાની અંદર ખૂબ સપોર્ટ રહ્યો એવા અમેઝિંગ ફન વર્લ્ડના માલિક એવા ભાઈ શ્રી જસ્મીનભાઈ પટેલ અને દ્વારકા ટ્રસ્ટ અને દ્વારકા તરફથી બી અમને ખૂબ સપોર્ટ મળ્યો અને અમારું આયોજન ખૂબ સક્સેસ ગયું। અમે ટોટલ કુલ મળી અને 400થી આજુબાજુ અમે સન્માન કર્યા છે, જેની અંદર ગુજરાતી તમામ સિંગરો, ગીતકાર, સંગીતકાર, ડીઓપી, એડિટર, કોરિયોગ્રાફર અને વિડીયોગ્રાફર, આ તમામ લોકો જેણે પણ કલા ક્ષેત્રમાં પોતાનું આર્થિક યોગદાન, પોતાનું જે યોગદાન આપ્યું છે અને ગુજરાતનું જેણે નામ રોશન કર્યું છે, એ તમામ કલાકારોને અમે અહીંયા સન્માનિત કર્યા છે અને અમારું આયોજન ખૂબ સફળ રહ્યું છે। પબ્લિકનો પણ ખૂબ સારો પ્રતિસાદ રહ્યો છે। દ્વારકાની જે પબ્લિક છે એને અમને ખૂબ સપોર્ટ કર્યો છે અને ખૂબ જનમેદની લગભગ કાંઈ ન માનો તો 10થી 15,000 માણસ અહીં ઉમટ્યું હતું અને 400થી વધુ કલાકારો અમારા આ પ્રોગ્રામની અંદર બધા ભાગ લીધો। વિશેષ કરીને ક્યાં મુખ્ય કલાકારો રહ્યા? મુખ્ય કલાકારોની અંદર માયાભાઈ આહિર છે, રાજભા ગઢવી છે, દેવરાજભાઈ ગઢવી, પછી ત્યારબાદ જિગ્નેશભાઈ કવિરાજ, રાકેશભાઈ બારોટ, નીતિનભાઈ બારોટ, રાજદીપભાઈ બારોટ, તેમજ અન્ય ઘણા કલાકારો, તેજલબેન ઠાકોર, પૂનમબેન કૌંડલિયા, અલ્પાબેન પરમાર, ઉર્વશીબેન રાદડિયા, આવા ઘણા બધા કલાકારો, જેટલા નામ બોલીએ એટલા 2 દિવસ કદાચ આપણે આ ના બોલીએ તોય નામ ઓછા પડે એટલા કલાકારોએ આ કલા વારસોની અંદર ભાગ લીધો અને ખૂબ સરસ રીતે અમને દ્વારકામાંથી ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો। આવો ને આવો સહકાર હર વખતે અમને આપતા રહે અને આવા નવા આયોજન અમે અમારા બંસીધર સ્ટુડિયો, અમેઝિંગ ફન વર્લ્ડ અને કલગી ઇવેન્ટ અમે ફરી એક વખત આવું આયોજન તમારી સમક્ષ લઈને આવું। આવતીકાલના શું કાર્યક્રમ? આવતીકાલે સવારે 8 વાગ્યાની અમારી દ્વારકાધીશની ધજા છે, એ ધજા ચડાવ્યા બાદ